હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર. કુનાલજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને આ સિરીઝની એક્સપાયરી એક પોઝિટિવ નોટ ઉપર થઈ છે. આજે આપણે જે રીતે જોઈ રહ્યા છીએ 23,600ને આપણે સ્પર્શ કર્યા, પણ ક્લોઝિંગમાં 600ના સ્તર આપણને નથી દેખાયા. 23,600ના 23,591 પર આજનું ક્લોઝિંગ. હવે આપ આગળ નિફ્ટીને કઈ રીતે જોઈ રહ્યા છો, કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? ગુડ ઇવનિંગ એન્ડ ડેફિનેટલી એક એક્સપાયરી આજે કમ્પ્લીટ કરી છે અને જોવા જઈએ તો સારી એક્સપાયરી હતી આ મંથની. કન્ઝિક્યુટિવલી છેલ્લા 5 મહિનાથી જે આપણને નેગેટિવ એક્સપાયરી જોવા મળી હતી ને અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો જે પોઝિટિવ એક્સપાયરી જોવા મળી રહી છે, એટલે ક્યાંક ને ક્યાંક એ લેવલ પર એક હાશકારો અનુભવીએ એવું લાગી રહ્યું છે. અને નો ડાઉટ 23,600 ની નીચેની એક્સપાયરી છે, બટ આમાં ગભરાવાની પણ કાંઈ જરૂર નથી, કેમ કે ઓલરેડી નિફ્ટી 100 MA ઉપરની પોતાની મોમેન્ટમ સ્ટાર્ટ કરી દીધી છે. ઇવન બેંક નિફ્ટી 200 MA ઉપર પોતાની મોમેન્ટમ સ્ટાર્ટ કરી છે અને 65 થી 68% સુધીના રોલ ઓવરના ડેટા અત્યારે આપણને આ લેવલ પર જોવા મળી રહ્યા છે. તો જે મોમેન્ટમ છે તે હાલ પૂરતી પોઝિટિવ સાઇડની જ આપણને જોવા મળી રહી છે. 23,590 ની અરાઉન્ડ અત્યારે નિફ્ટીનું ક્લોઝિંગ છે. મને એવું લાગે છે કે ઉપર 23,650 જે દિવસે ક્રોસ કરશે તમને 24,000 સુધીના લેવલ નિફ્ટી બતાવવા માટે સક્ષમ છે. અને લોઅર લેવલ પર હાલ પૂરતું 23,300 નો સપોર્ટ આપણને નિફ્ટીમાં જોવા મળી રહ્યો છે. એટલે જે વ્યૂ અત્યારે આ લેવલ પર બની રહ્યો છે એ સાઇડવેઝ નો છે. 350 પોઈન્ટના રેન્જની વચ્ચે 23,650 અને 23,300 આ જ રેન્જની વચ્ચે હાલ પૂરતું નિફ્ટી જે પોતાની મોમેન્ટમ છે બતાવી શકે છે. કાલના દિવસમાં જ્યાં આપણને નેગેટિવ ક્લોઝિંગ આવતું જોવા મળ્યું હતું, એક સારો ઘટાડો જોવા મળ્યો હતો ડાઇંગ આવર્સમાં. આજના દિવસમાં જોવા જઈએ તો આખો જ ઘટાડો રિવર્સ થઈ ગયો છે અને પોઝિટિવ સાઇડમાં આપણને એક ક્લોઝિંગ જોવા મળ્યું છે. એટલે છેલ્લા 2-3 દિવસથી જે મોમેન્ટમ છે સાઇડવેઝની છે. 23,650 અને 23,300 આ જ રેન્જની વચ્ચે અત્યારે હું હાલ પૂરતી જે નિફ્ટીની મોમેન્ટમ છે એક્સપેક્ટ કરી રહ્યો છું. એટલે કોઈ ક્લિયર ડાયરેક્શન નથી જોવા મળી રહી, એટલે હું નથી બાય કહી રહ્યો કે નથી સેલ કહી રહ્યો. ઓકે, તો અત્યારે ક્લિયર કટ ડાયરેક્શન નથી, તો થોડી રાહ જોઈને ચાલો. તો આ એક અહીંયા આગળથી નિફ્ટી માટે વ્યૂ છે. અને બેંક નિફ્ટી માટે આપ કઈ રીતની સલાહ આપશો? બેંક નિફ્ટીની વાત કરીએ, બેંક નિફ્ટીમાં અત્યારે આ લેવલ પર જે પ્રમાણેની મોમેન્ટમ હાલ પૂરતી જોવા મળી રહી છે, બેંક નિફ્ટી જે પ્રમાણે અત્યારે ટ્રેડ કરે છે એન્ડ બેંક નિફ્ટી ઇવન 200 MA ની ઉપર પોતાની મોમેન્ટમ સ્ટાર્ટ કરેલી છે. એટલે ક્યાંક ને ક્યાંક પોઝિટિવિટી એ લેવલ પર પણ આપણને જોવા મળી શકે છે. વ્યૂ મારો પોઝિટિવ સાઇડનો છે. લોઅર લેવલ પર 50,680 અને 50,650 નો સપોર્ટ પકડીને આપણે ચાલીશું. ઉપર આ લેવલની વાત કરીએ તો 52,000 અને 52,000 જો બ્રેક કરે તો પોસિબિલિટી છે 52,800 સુધીના લેવલ તમને બેંક નિફ્ટી બતાવી શકે છે. તો બેંક નિફ્ટીમાં જે વ્યૂ છે પોઝિટિવ સાઇડનો છે, પણ અગેન હું નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ નથી આપી રહ્યો આજના દિવસમાં, કેમ કે રિસ્ક રિવોર્ડ નવી ખરીદારી માટે એટલું ફેવરેબલ નથી. બટ સપોઝ કોઈ પણ ઘટાડો આવે છે નીચે 51,000 ના લેવલ સુધીનો, તો ત્યાં તમે ખરીદારી કરીને ચાલી શકો છો 50,650 ના એસએલ ની સાથે. ઓકે, તો આ લેવલથી બેંક નિફ્ટીમાં ખરીદારીની સલાહ નથી, પણ નીચેના લેવલ 51,000ની આસપાસના મળે છે તો ખરીદારી કરીને ચાલો. 51,600નો એસએલ અને 52,800 સુધીના ટાર્ગેટ તમને અહીં આગળથી નિફ્ટી બેંકની અંદર બનતા દેખાઈ શકે છે. પણ હાલના લેવલથી ખરીદારીની સલાહ નથી, ઘટાડે ખરીદી કરવાની રહેશે. તો નિફ્ટી બેંક નિફ્ટી પર આપણે કુનાલજીની સ્ટ્રેટેજી તો જાણી છે, અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે નિફ્ટી માટે એના ઉપર પણ નજર કરી લઈએ. તો નિર્મલ બંક સિક્યોરિટીઝના નીરવ છેડાની નિફ્ટી ફ્યુચરને સેલ કરીને ચાલવાની સલાહ છે. ટાર્ગેટ તેઓ નીચેની તરફ 23,600નો જોઈ રહ્યા છે. સ્ટોપલોસ 23,940નો રાખવાની સલાહ નિર્મલ બંક સિક્યોરિટીઝના નીરવ છેડા તરફથી. હવે નજર કરીશું મોનાક નેટવર્થ કેપિટલના અર્પણ શાહની સલાહ ઉપર. એમણે નિફ્ટીને માટે કઈ રીતની સલાહ આપી છે? એમણે ખરીદારી તરફની સલાહ અહીં આગળથી આપી છે. નિફ્ટીને 23,600ની આસપાસથી ખરીદીને ચાલો. 23,850ના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. સ્ટોપલોસ 23,450નો રાખવાનો રહેશે. તો આ સલાહ અર્પણ શાહ તરફથી મળી રહી છે.